तो दुनिया थी नोखो कहेवाय, द्वारिकाना देवनी तो वात ज नो थाय। ओखो तो दुनिया थी नोखो कहेवाय, द्वारिकाना देवनी तो वात ज नो थाय। मीठूड़ी धरती ना मीठा भगवान, दरिया ना फलिया मा डीठा भगवान। चरणों पखाड़े ज्या सागर गंभीर, निर्मल ज्या खड़खड़ता गोमती ना नीर। नेजो ठाकर नो ज्या आभे लहराय, द्वारिका ना देवनी तो वात ज नो थाय। भाग्यशाली चारण नो भीमराणा नेह, बेहुर घाघणिया नो डोलरियो देह। अवतारी जन्मी जा मोगल आय, द्वारिका ना देवनी तो वात ज नो थाय। दसमा ज्योतिर्लिंग ज्या दादो से शिव, जेनी करपाती से जगना हर जीव। नागेश्वर भोला नी मूर्ति दर्शाय, द्वारिका ना देवनी तो वात ज नो थाय। नागेश्वर भोला नी मूर्ति दर्शाय, द्वारिका ना देवनी तो वात ज नो थाय। जोधाने मूलू ना जबराते जोम, वाघेर ना भाला ये तोयो तो व्योम। अलबेलो मरता ने ओखो रंडाय, द्वारिका ना देवनी तो वात ज नो थाय। धरती ना धवला से लोक, शरणार्थी हाटू ये मरवा ना शोक। चारण राज्य ना गीतड़ा जो गाय, द्वारका ना देवनी तो वात ज नो थाय। चारण राज्य ना गीतड़ा जो गाय, द्वारका ना देवनी तो वात ज नो थाय। द्वारका ना देवनी तो वात ज नो थाय। द्वारका ना देवनी तो वात ज नो थाय। બાળકનો લખવાનો ઠાઠ કેવો હોય અને ચારણની જીભ બોલવામાં હોય તો કેવી હોય? હાંધા તોડિયા પાંજરા બાળા હાંકળ નથી બાગ છૂટા બાગ બોલી કામ રામ પિયા હાથ બાગ જોતા સિંહ પ્રભુ કાળા પછતા પિતા કાળા આસમાન તેના પતા જમી કાળ કાળા ફાળા બેગવાળા પલ્લે કાળા ભેર જાગા ફાળવાળા રેગા કાળા રગ કાળા પૂર વાદળા ગોટાળા માહે વાદળા આગો હેલ વાદળા ગોટાળા માહે વાદળા રંગોર ફાળે ફાળે કાળે બધું ફાળે પગા રણ તુર ટેકાણા જડકી ગાડી છણકી ભાખરા ગાડી ધણકી જારતા ભાગ ઉઠિયા દુધાર ધણકી સુવારા ધણકી ઉઠિયા રોગા ધણકી મામલે હુરા ઘર મારી મારી ગાને હનુમત તો ટેકાડા જેમ ખાલા ભેરી હંદા વાળા કાળા થોડી આમ છે થોડે દીએ ગામ રામા લૂટ વાને પડે ધાડા મારી ધમ રોળી વાડા કેરાયા કુને ગા મામા કેરાયા કુને ચડીકા પાતાળો છે ચડીકા લાગીએ તક બડીકા કોરંબા પીટી ચડીકા મેર ચડીકા ચટાણો છડ પાળા પાળો પિયા ફાળો ચડી ચાક ડાળે ડાળે મેદની ચકોર ગંદ લાગે આ પ્રકાર ગંદ લાગે લંકા વાળા રામચંદ્ર જેમ દયા દોરવા પાંડવા દૂધ મસાયા ખજાન પતિરાજે બળી ભોગ દીધા કથા કેવા ફેર પાસા કરી વેરા બાળા કથા જગાયા બીજા આગણી ગણાતી હતી જાગી કાઢી પ્રગટ લેવા કુવારી કરી વારે વારે કાઢ ગુંડ માળા વાળા માતા શંકરે પરો યારો ગણી આણ કેવા લાગે Thank you.
હજી તો બાપુ અમે હજી તો બાપ માટે આ ગાઈ છે ડાયરાને મોજ આવે મામા એટલા માટે જ આ હજી ગાઈ છે હજી તરવારો લઈને ઊભા કરવા નથી ગાતા बाकी वो लोग अकबरुद्दीन ओवैसी हम कहते हो कि 15 मिनट के लिए पुलिस को हटा दो तो ऐसा कर देंगे वैसा कर देंगे गोरखोदिया ना पेटना पाकिस्तान में कोई हंगर्ष नहीं हम कायर नहीं है हमारा देश प्यार का देश है हमें बताए एक थी रही चाहिए हमारे बताए हम पिन रही चाहिए अनोरथ एवो नहीं कि हम कायर नहीं है पण आ देश नो क्षत्रिय हाथ में तलवार लઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલગારી ન કરવી જરાય એટલે હનુમત ભગવાન ગડાળા જામાં હાલા મેરી હંડાવાળા ગાળા તોડી આવી સાઈડ મને થોડ દીએ કામ કામ ભૂતવાને તડે તડે મારી ધમરોલી ગાડે કરાય એક મેક તડકા પતાળ સત તડકા લાગી તડકા પતાળ સત તડકા પતાળ સત તડકા લાગી એટલે કે તડકા કોણ પપી તડકા માર તડકા તો તાણ સડ તિક પાળા થિયા ફાળે ચડી જાકે ઢાલે ઢાલે મેદની ચકોર લગા વાળા રામચંદ્ર દેવ કાયા પૂર્વ પાડવાતી સયા નામ રાજ પાડી ભોગી દાડે કેવા મેર પાછા કરે કરે માળા પકડ ગયા નામ મની વેનારી ગટારી લગાયા તદી કાળા કબાણ હંબારી ગટારી માયા હોય તે સંગ્રામ તો હેમ ધરી બિસરી બહારી થાક થાક આયા હટા પિયા હટા પિયા હટા પિયા હટા પિયા ગટારી તો તારી કે નામ પટી ભારત પટી પટી આગળ કે તમ તડી ગટી પર સડી સાત બહાય રાખવા દરા કોળી રત મફકી કોળી છે ગટી બાર હોળી રમે બાદ સારી દેહરી હાર કોળી કિસી દુવારા છાણ કે ઉઠિયા રોગ ડાણ કે મામલે હુરા કરે માર 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 કે ભગવાન જેવી ભેડિયાળી માત સોનલ તું મયા ચરણે નમે સંસાર ચરણે નમે સંસાર સગળો એમ હોનબાઈની દયા ભગવાન જેવી ભેડિયાળી માત સોનલ તું મયા ચરણે નમે સંસાર ચરણે નમે સંસાર સગળો હોનબાઈની દયા ભગવાન દેવી હેલિયાલી માન સોનલ તું મયા અરે હા रास रमती वड़ी तू बे मनखड़ी पावाय गढ़मा तूज पोगी पावाय गढ़मा तूज पोगी करण जमाड़ा कापड़ी शिवातणी ते करी चढ़ती शिवातणी ते करी चढ़ती हमीर घर गई अवतरी भगवान देवी हेलियाली मात सोनल मया चरणे नमे संसार सगो चरणे नमे संसार सगो देव होनबाईनी दया भगवान देवी हेलियाली मात सोनल मया चल हले जो जोग माया धूप दीप चरणे धरे व्रतलोक ना हव मानवी तने हजारों मर गया भगवान देवी हेलियाली मात सोनल तू मया मलिया हाड़ा तीन पाला नाथ गंगा नरमल हाड़ा
ત્રણેય વજન મારા સોનલ તું શક્તિ કરી મળ્યા હાડા તીન પાડા નાગગંગા નરમળી હાડાય ત્રણેય વજન મારા સોનલી શક્તિ કરી જળ કર્યા કેરું જાગ લઈ ચંડી સદા સવતારિયા ભગવાન દેવી હેરતાવી માત સોનલ તું મૈયા હાથણી તું નવે ખંડે તળા તારી કુદરતી હવના હૃદયમાં રમે હોન હવના હૃદયમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી મહિરાવણ ના તે શીશ ખેશા મહિરાવણ ના તે શીશ ખેશા ખબર લઈ ભેડી કરી ઈ સમયથી આ સમય અઘરા સમયથી આ સમય અઘરા ભૂત દૈતા ભરખિયા ભગવાન દેવી હેલિયાલી માત સોનલ તું મૈયા ચરણે નમે સંસાર સગળો ચરણે નમે હાહાર સગળો દેવ હોલબાઈ ની દયા ભગવાન દેવી હેલિયાલી માત સોનલ તું મૈયા ભગવાન દેવી તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર નેજો ઠાકર નો જ્યાં આભે લહેરાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા ને બેહુર ઘાઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાડો છે શિવ જેની કૃપાથી છે જગના હરજીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેર ના ભાલાએ તોળ્યો તો વ્યોમ અલબેલો મરતા ને ઓખો રંડાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ધરતીના ધવલા છે લોક શરણાર્થી હાટું એ મરવાના શોક ચારણ રાજ્યના ગીતડા જો ગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ચારણ રાજ્યના ગીતડા જો ગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મઢડાના ટીંબે એ હાલો માનવીયું મઢડાના ટીંબે એ હાલો માનવીયું મઢડાને ટીંબે ત્યાં હોન બાયુ હામી આવે રે એ હાલો માનવીયું મઢડાના ટીંબે ત્યાં હોન બાયુ હામી આવે રે એ હા બીજ બાળીને બધા બહેકી ઉઠ્યા મોરલા બીજ બાળીને બધા કહેકી ઉઠ્યા મોરલા ઈ બધા ટવિકા મઢડાના ટીંબે ઈ બધા ટવિકા મઢડાને ટીંબે ત્યાં હોન બાયુ ખામી આવે રે એ હાલો માનવીયું મઢડાના ટીંબે ત્યાં હોન બાયુ ખામી આવે રે ત્યાં હોન બાયુ ખામી આવે રે એ હા મુને પૂછે તોળું નૂતન વરહ ક્યું અમુને પૂછે કોઈ નવું એ વરહ ક્યું તો કે શું સોનલ બીજેથી શરૂ થાવે તો કે શું સોનલ બીજેથી શરૂ થાવે ત્યાં હોન બાયુ ખામી આવે રે એ હાલો માનવીયું મઢડાના ટીંબે ત્યાં હોન બાયુ ખામી આવે રે ત્યાં હોન બાયુ ખામી આવે રે કે હા રાજના ગીતડાને હોન બાય સાંભળે રાજના ગીતડાને હોન બાય સાંભળે એ પછી 9 લાખ ને ખબર આવે એ પછી 9 લાખ ને ખબર આવે ન્યા હોન બાય ખામી આવે રે એ હાલો માનવીયું મઢડાના ટીંબે ત્યાં હોન બાયુ ખામી આવે રે
ન્યા હોન બાય હામી આવે રે ન્યા હોન બાય હામી આવે રે મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે યુવાનો ખાસ ફરમાઈશથી આવ્યો ત્યારનો એટલે મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે હો આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે અને હવેની કડી હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે તાસીર જુદી હોય ને દરેકની હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે અને બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ મામા બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ તમારા બાગની એક જ કડી સંગાત લેવી છે અને છેલ્લી કડી આ બધાય માટે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે કવિતાની એક મજા છે પ્રવીણભાઈ એટલે રેવાતું નથી હો તમે સૌથી સવાયા છો સદા ભરપૂર લાગો છો આવ નવી ગઝલ છે હમણાં લખી એકાદ કડી કહું હું તમને તમે સૌથી સવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો અને મળો છો એકલા સામે તો કૂણો અંકુર લાગો છો માંડવી તમે સોંપી હોય કોઈ બી વાવ્યું હોય એનો કૂણો અંકુર આમ વળેલો હોય મર્યાદા નો એમ હરમાઈને હેઠું જોઈ ગયો એવો મળો છો એકલા સામે તો કૂણો અંકુર લાગો છો અને તમારી શૈરું સાથે તો ગાંડા તૂર લાગો છો તમે સૌથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો અને એકાદ બે કડી હવે છે પણ યાદ નહીં આવે તમે તો ઝરણ જેવા છો અમને તાણી જવાના શું તમે નાના ઝરણ લાગો અમને તાણી જવાના શું નાના એવા ઝરણા જેવા લાગો છો અમને હું તારી તમે તાણી વયા જવાના તમે નાના ઝરણ લાગો છો અમને તાણી જવાના શું પણ તમારા નેણ જોયા તો હિરણના પૂર લાગો છો ગાંડી તૂર થઈને હિરણમાં પૂર આવ્યું હોય તાણી જાય એવા લાગો તમારા નેણ જોયા આ તો એક શુદ્ધ પ્રેમની વાત છે પણ રામબાળાને યાદ કરું એટલે હાંતા થોડી પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટા ભાંગ ભોળી જામ રામા હનુમત ધોમો વાલે લગા ડાળા જેમ હાલા ભેરી હંદાવાળા કાળા થોડિયા વિશે અને ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધમરોડી વાળા કરાયા તમે મારી ધમરોડી વાળા કરાયા તમે અને ફેડિકા પાતાળો સેજ ફેડિકા લાગીયા બેટા ફેડિકા ગોરંડા પીઠ ગુફેડિકા બેરે ફેડિકા દુકાના સેડા પિક્કર પાળા થિયા પાળે ચડી ચાકલ ડાલે ડાલે ભેદની ચકોરો અને ચંદ્ર લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ દયા ગોરવા પાંડવા જૂઠ ફસાયા પીચા રાતે બાળુ ભાઈ ગીતાંગેવા ફેર પાછા ઘર વેરા વાળા ભૂખા જગાયા કી ધાન કરને લાખણી ભણાતી હતી જાગી ઠાક પ્રખ લેવા કુવારી ઉતરી ફરી હારે માને કન માળા વાળા માથા સંગરે મેરો યારો મે ઘણી આંખ લેવા લાગે સુતુ વાળા આંખ દોડિયા માંગોરા વાળા આંખ લગી ભાગી છૂટા બાંગ કોડી કે બાંગ કોડી
બાગ સુજા બાગ બોલી ગામડામાં બિયા હાથ બાગ મેં છૂટા બી હતા મુજાડા પછુટા બેના જાણે છૂટા ના છૂટા જમીતા ભળ ભેગ ભળ ભલે ભળ ભેગ જાયગા ભળ ભળ હંગા ગાળા ભગ ગાળા પૂરું ઓદળમાં હે વાદળા રે નોર ફાડ તાળી બાગારાન પૂરું કેણ જણ તાળી છાડી બાગારા તાળી ગાડી જાળના કામ ભૂતિયા દીતા ઘણકી સીધ મારા ઘણકી ઉઠિયા ઘણકી મામલે હુરા કરે માર 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 गोवा में वहाँ सफाखरू गाता था तो मराठा नाचता था। मैं कीधु आपको इसमें कुछ समझ में आता है? मैंने कहा समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए। मैं कीधु वो वक्त आयु से त्यारे कहीशु बीजू हूँ पण आ देशनो क्षत्रिय हाथમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જાવ એમાં દખલકારી ન કરવી જરા એટલે મારી ખબર હોળી વાળા કરાય ફડીકા પતાળ છે ફડીકા લાગી આ તેકા ફડીકા ગોરમલા પીઠ ફડીકા મેરે ફડીકા પતાળ છેડા દીકુ પાળો ભીય ભાળ ફડીકા ગડાળ ગળા વડા ભારતા રચાયા ખેલ ગૌરવ વારા ભાંડ વારા કરણ કાર ધારા જીવ હુવા મુલ્લા ગાળ કંદ પાણરા તગાર આર કાર આસમાન ગાગા ફડીકા તડકા લાગા હાથ મે પતાળ કંદ કીયા ગૌરવ પાણ પડી માત વેગ તારા સતા બાણ પાર પારા સુતા બાણ કાર વારા આકારા સમૂહ જતા સુર ધીર ઠાર ઠાર વીર રચ જાગા અને રોપિયા મરણ પાગા ઠાગ ઠાગા રોહ ગોદંડા સુતિયા બાણ ભુજ કંડા ધરી ગોદા કમંડા ધેણીના આયલા પોરસાણા બાણ હટાયા પાર તારતા બલકારા દિયા હરિ પુત્ર સુર તારા ધારા ફટા દેવમાં ઘણી બધી ફરમાઈશો મને છે બાકી સૌ બધી લઈ લઈશ બીજા રાઉન્ડમાં તમારે પણ એક નાનો એવો વિહામો ખાવો છે મારે એટલે ખટ્ટા મામા જેમણે આયા પણ મને એમને ફોન કરેલો આવવા માટે આટલી સંખ્યામાં બધા બેઠા છો એટલે આપણે અંતરજાળમાં શીતલા તેરહ નિમિત્તે પ્રોગ્રામ છે અમારો જબરજસ્ત લોક ડાયરો છે અંતરજાળમાં તારીખ છે 2/5/2019 અંતરજાળમાં અને એમાં હું છું રાજભા ગઢવી પછી ગીતાબેન રબારી છે એક શામ શહીદો કે નામ આપણા વીર સપૂતો માટેનો પ્રોગ્રામ છે તો આ બધી જાહેર જનતાને આમંત્રણ છે અંતરજાળ પધારવા માટે બધાએ પધારશો જય સિયારામ અંતરજાળમાં તારીખ ફરીવાર કહી દઉં 2/5/2019 અંતરજાળમાં બધા પધારજો જય માતાજી અને અપાર એક જીભથી વખાણા દેતા સાદુલો બુદ્ધિયો સિંહ કરેવા શિકાર અન્ય વન્નાવાળા પાડમાં તે ગાજતો આવ્યો બંકો કહાબાર જોકાલિયા જાગલીય ધાર આયર ડાયરો ઘણો બેઠો છે ઘણાને એમ લાગે કે તમે કલાકારો કથાકારો વખાણ કરતા હો છો વખાણ હાટું એવું નથી આજે બે શબ્દો આપને કહું ભગત બાપુ કવિ કાગે રામનોળ નામના આયરની ભેષનું સપાખરું લખવું આવે ભે ક્યાં કાંઈ મણીઓ ડર કરવાની હતી પણ સારું કરે એને અમારાથી રહેવાય નહીં કારણ કે ભે સિંહને ભગાડ્યો અને કાક બાપુએ નજરે જોયું અને આયરની ભે માટે સપાખરું લખ્યું બે કડી કહું પછી હું એકાદ વાત આપને કહું ભેનું સપાખરું કે અપવાડા અપારે એક દીપતી વકાના કરતા સાધુ ઓઠી હસી તારે વાસી કારગન ફંડાવાળા પાડ માથે કાજકો આવ્યો વકો હાપાર તો કાલિયા જાગીય ધાર પવાડા અપાર એક જીભથી વખાણા કેતા સાધુડો બુદ્ધિયો સિંહ કરેવા શિકાર અને વન્નાવાળા પાડ માથે ગાજતો આવ્યો હતો અહાવાર જોકાનિયા જાગીય ધાર દેખી કાંગલી તે ઘણા દી હટાયો મને એમ બોલી અને ફેર મોટે કિયા જો અવાજ મને તારા વિચાર સારા વિદાય ઉતાર વિચાર હરજાર રવિવાર સારા નામ વાતો સતિય દિવ્ય સારા સુરા પુરા વિચાર
ગરજે ડુંગરના ગાળામાં ગરજે કંડીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે ગિરિયોની દોહરમાં ગરજે ગમનો ગામનો ગરજે ગોરોને ગાઢેરો ગરજે કેવી એની આગ ચબુકે વાદળમાંથી બીજ ચબુકે જોડે ઉગી બીજ ચબુકે ધગધગતા ગંગાર ચબુકે હીરાના હળગાર ચબુકે ધરની ડાળ ચબુકે વીર તણી જંજાળ ચબુકે ટમટમતી પે જોર ચબુકે હામે ઊભું મોત ચબુકે જાતા ભાડે ડુંગર જાણે જાતા ભાડે જોગી જાણે ગુફાઓ ગાળે જમરા જાનું ગામ ગાળે અણસી સરગા દાંત કટાવે લચલચ કરતો જીવ ઝુલાવે ચારણ કનિયા ચૌદવર હની ચારણ કનિયા ચુંદડિયાળી ચારણ કનિયા છોડ છુવાળી ચારણ કનિયા ચારણ કનિયા નાની ગોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા હાથ દોડી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ભેજ નિવાસી ચારણ કન્યા જગદંબાસી ચારણ ગોવે જય ગિરના કુત્તા ગોવે જય કાયર દુર્ગા ગોવે જય પેટ મરાતું ગોવે જય ધૂપ મરાતું ગોવે જય દરિયાના પાણી કહેવાય એની કરમાં આશા કાગડા દીધું દાદા હરિયાળી ગીર છે રૂડી અરે રે પવિત્ર પ્રેમ ઘેલુડી હરિયાળી તો છે હરિયાળી ગીર છે રૂડી પણ પવિત્ર છે અને પ્રેમ ઘેલુડી પણ છે એના માટે પહેલી કડી સોમાનો વખત હોય સંધ્યાનો કલર શ્રાવણ મહિનામાં ડુંગરની ટોચ ઉપર પડતો હોય ત્યારે ડુંગરા કેવા લાગે લાલ ડુંગરની ટોચ થઈ ગઈ હોય કેવા લાગે કે ડુંગરા ટોચે અમાણે દીપતી કેવી હોલી સંધ્યા રૂડી સાજ ડુંગરા ટોચે એ જે ડુંગરા ના ટોચે દીપતી કેવી હોલી સંધ્યા રૂડી સાજ કેવી લાગે
કે લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો જાણવીરવું બોવર રાજ વાદળ જોયું માર ના લેતી જાનણ્યું જાન માંગે જી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ખેલુડી છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી ગીર પવિત્ર છે પ્રેમ ઘેલુડી છે ડુંગરા ટોચે દીપતી કેવી સંધિયા રૂડી સાંજ કોક દી ગાંડી ગીરના ડુંગરા હોય ઠેઠ ગાંડી ગીરના ડુંગરાથી લઈ પાલિતાણાના ડુંગરાથી લઈ ગરવાગઢ ગિરનારથી લઈને બરડા સુધી ભુજીયો ડુંગર હોય કે ચોટીલાનો ડુંગર હોય કે પાવાનો ડુંગર હોય પણ સંધ્યાનો કલર જ્યારે ડુંગરની ટોચ ઉપર જાય ત્યારે કોકદી જોજો પ્રકૃતિ છે પરમાત્માનું રૂપ છે એના દર્શન કરી તો એમાં કૃષ્ણ દેખાય એમાં જોગ માયા રમતી આપણને દેખાય એટલે ભગત બાપુને કેવું પડ્યું છે શક્તિનું જ્યારે વર્ણન કર્યું કાગ બાપુએ ત્યારે વચ્ચે થોડું યાદ આવ્યું એટલા માટે કહું કે કાગ બાપુએ બધે માને જ હોય છે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં શેષ બરની નમો રાજકા રંક પે સત્ર ધરની નમો પૌન રૂપી મહાપ્રાણદાતા પ્રાણદાતા જે પૌનમાં વહે છે એ પણ માં તું છો એ હોનબાઈ હોનલ આય હોનલ થી લઈને આદિ આવડ સુધી બધી જગદંબાઓ નમો પૌન રૂપી મહાપ્રાણદાતા નમો જગત પક્ષી પ્રલય જીવ ગાતા નમો દાનની તાર તોરા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘ માળા રમે રાસતું વ્યોમ બાળા હુલાસી પૂરે साथिया कई तरंगे प्रकाशी लहे ताल ब्रह्मांडीय की आवाजे तुखारांगन नो ठाक बाजिंत्र बाजे निशा सामळी कामळी वोट काली अन तुही काल रात्रि नमामी कराली तुही तारले ज्योत जीनी जबू के भरे आपका पंथ पैरा न चूके प्रभा भानु में मात तोरी प्रकाशे लखी उग्रता वोग गंधार नाचे हवार में हुरज उगे एमा लाल हेरडा पड़े ई मां तू छो तो आ प्रकृतिना दर्शन जेने कर्या होय जेने देखाय बाकी तो जंगल में जईने जेने डूचो देखाय बधु देखाय के अहीं तो खाडा खबड़ा छे ने अहीं जंगल छे ने अहीं तो अटवाई जाय ने अहीं मच्छर छे एने कोंक्रीटना जंगल में ज रहेवाय एना माटेनी वात नथी आ प्रभा भानु में मात तोरी प्रकाशे लखी उग्रता वोग अंधार नासे तुही चंद्रिका रूप व्योमे असंति धरी ओठणी श्वेत नाभे लसंती दिशा काल के भेद तोरान दिशे नमो सेव्यनी ब्रह्म रुद्र हरि से तुही आप अवकाश कहता नहीं पावे मथे मानवी था तोरान पावे तुही शायरा नीर गंभीर गाजे अन भीड़े आकड़ा वाकड़ा नाट साजे थके हालता लोठ लेता हिलोड़ा हज करंती जलांगोड़ा अंगे किलोड़ा तुही वादड़ा पार माथे पछाड़े अन सरिता बनी घुघुवे घोर त्राड़े घसाटे सु नीलंबरम गंगोटी तुही जानिए पाणिया सेज पोटी हिमालय अन हिमंते अनोथा हिमाला हलावे तुही पवन मा शीतल गीत गावे वसंते तुही माते हेते उलासी अन पूरे साथिया कंक रंगे प्रकाशी लहे ताल ब्रह्मांडीय की आवाजे तुहारांगनो ठाक बाजिंत्र बाजे निशा सामळी कामळी वोट काली तुही काल रात्रि नमामी कराली तुही तारले ज्योत जीप जीणी जबू के फरे आपका पंथ फेरा न सुके प्रभा भानु में मात तोरी प्रकाशे लखी उग्रता वोग अंधार नासे आ जगदंबाનું જે સ્વરૂપ જોવા મળે એમ ડુંગરા ટોચે દીપતી કેવી સંધિયા રૂડી સાંજ લાલ પાઘડીએ લાડડો રૂડો વર લાડડો જે નેહડામાંથી તૈયાર થયો હોય લાલ પાઘડી વાળી હોય એને તમે જુઓ તો ગીરમાં સંધ્યાનો કલર ડુંગર ઉપર જતો હોય ત્યારે એવો જ લાગે વીર ઉભો વરરાજ વાદળિયું વારણા લેતી ઈ ડુંગરની માથે વાદળિયું જો અડતી હોય આપણે એમ લાગે વારણા લે છે જાનણીયું છે અને આવી જાનણીયું જાનમાં કેતી કેતી એટલે કેટલી બધી આ ગીરનું વર્ણન અને બીજી કડીમાં કે વાયુ જપાટે અમાણે જાડવા ઝૂલે એ હાલતાઈ ચગલઈ વાયુ જપાટે એ જીવાયુ જપા
ઝાડવા ઝૂલે અમાણે હાલતા ઈ ચકલઈ ઝાડવા ગાંધીગીરીમાં પવનની ઠપાટથી આમ હિલોળે ચડ્યા હોય ઘેઘુર 8 મહિનામાં ઈ કેવા લાગે જમુના કાંઠે અને ઓલા જાદવા સાથે જમુના કાંઠે અને ઓલા જાદવા સાથે જાણે ગોપીઓ ઘૂમી રહી અને હાદુલાની ડણ કોથાતી જસોદાની થાક ફેરાતી હવજડાની ડણ કોથાતી જહોદાની છાત ફેરાતી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ખેલું પાટે જાડવા ઝૂલે હાલતા હિંચક લઈ એ જાડવા હિંચક લઈને હાલતા હોય રાસ લેતા એવું લાગે મુસાફર હું મુસાફર છું લહેરની વાત લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે હો આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે અને હવેની કડી હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે તાસીર જુદી હોય ને દરેકની હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે ગવનના સાંયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે અને બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ મામા બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ તમારા બાગની એક જ કડી સંગાથ લેવી છે અને છેલ્લી કડી આ બધાય માટે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાત કે રાણાને સંભાળજે ચેતકન્યા રાણાને સંભાળજે રાણાને સંભાળજે ચેતકન્યા રાણાને સંભાળજે સંસારમાં દિલજે રાજા આવરે ઘોડલિયા રાણાને સંભાળી લેજે અને તું એમ ન માનતો કે મારો સુહાગ બચાવવા હારું થઈ અને તને મરવી નાખું છું પણ હું એટલા માટે કહું છું બાકી મને ખબર છે ચેતક શું કહે છે રાજપૂતાણી હૃદય સો તું રાણો ચેતક હૃદયો સો તું રાણો હૃદયો સો તું રાણો ચેતક હૃદયો તું રાણો 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 છે આ ધરણી નો ધબકાર રે ઘોડલિયા રાણો છે આ ધરણી નો ધબકાર રે હે ચેતક રાણાનો તું હૃદય છો પણ રાણો હિન્દુસ્તાનની ધરતીનો ધબકાર છે અને હૃદયનો ધબકાર બંધ થઈ જાય પછી આખા શરીરને હું કરું એટલે હું કહું છું તું એવું ન માનતો કે તું રાણાને બચાવવામાં સીધો મરી જાય પણ મેવાડની સરજમીમાં કોઈ આવી જાય મેવાડની હદમાં પગ મૂકી દે ને પછી એને કોઈથી બીવાનું ન હોય તો તું ખાલી મેવાડની હદમાં નથી કે તો તું ક્યાં છો કે રાણાની એ જીરાંગમાં ચેતકન્યા રાણાની તુરાંગમાં
રાણમાં કોણ આવી શકે? તું રાણાની રાંગમાં છો, પણ તારી પીઠમાં છે રાજપૂતીના પ્રાણ રે ઘોડલિયા, પીઠમાં છે રાજપૂતીના પ્રાણ રે ઘોડલિયા. લાગે ડુંગરા કે ડોઢા લાગે ડુંગરા, ડોઢા લાગે ડુંગરા કે ડોઢા લાગે ડુંગરા, એમાં મરજીવો થઈને ડાબા હાંડે ઘોડલિયા, મરજીવો તું થઈને ડાબા હાંડે. આજે અરાવળીના પહાડમાં તું કૂદકા મારી રહ્યો છે, ઈના ઈ ડુંગરા તેદી તને ડોઢા લાગશે ચતક. પણ ઈ રાજપૂતાણી એને જે સમજાવતી હતી, એક વાત મને ગમે છે. સવારના પોરમાં મહારાણા પ્રતાપ પથ્થરનો ટેકો લઈને બેઠેલા, હજી પણ માતાઓ બહેનો થોડા બેઠા છે, એટલે આખી રાત પોતાના પરિવાર વિશે વિચારેલું, એટલે એને ઊંઘ નહીં આવેલી. અને સવારમાં 9 વાગ્યા કે 10 વાગ્યાના સમય, અને આમ પથ્થરને ટેકે રાણોજી બેઠા હતા. બેઠા બેઠા ઊંઘ આવી ગઈ, નીંદર આવી ગઈ. નીંદરમાં રાણાને સપનું આવ્યું. સપનામાં રાણાએ એક હાથ મૂછ ઉપર દીધો, એક હાથ તલવારને મૂઠ ઉપર દીધો, સેજ અહીં ગયા. આટલી જ આ સપનું આવ્યું તા નીંદર ઉડી ગઈ રાણાની. અને નીંદર ઉડી ગઈને હાલતા થઈ ગયા ઊભા થઈ. રાજપૂતાણીની નજર પડી ગઈ. રાજપૂતાણી એટલું જ બોલ્યા કે રાણાજી, તમને સપનું જે આવ્યું હોય તે, પણ જે સપનું આવ્યું છે ને ઈ બનાવ હકીકતમાં બને તેદી એને જવા દેજો. રાણોજી ઘુમરી ખાઈ ગયા. રાજપૂતાણીને ખબર કેમ પડી કે મને હું સપનું આવ્યું? ઘુમરી ખાઈ ગયા રાણોજી, પણ પૂછ્યું નહીં કઈ. ઈ વાતને માથે 6 મહિના વયા ગયા. 6 મહિના પછી બનાવ બનીને ઉભો રહ્યો. રાણોજી ચેતકની માથે સવાર થઈને અરાવલીની ગાળીમાં જાય છે. સામે અકબર બાદશાહ વયો આવે છે, ઘોડા ઉપર શિકાર કરવા માટે નિહરેલા. એના સાથીદારોથી જુદો પડી ગયો અકબર. હારે શિકારી દહક કૂતર્યા, અને આ બાજુથી ઘોડો લઈને અકબર આવે છે, આ બાજુથી રાણા પ્રતાપ આવે છે. મહારાણા પ્રતાપ ભીલના વેશમાં હતા, એટલે એને અકબર ઓળખી નહીં ગયો, પણ અકબર બાદશાહને રાણોજી ઓળખી ગયા. બે અરાવલીની ગાળીઓ ભેગા થયા. રાણાને સપનું ઈ જ આવેલું. બે અરાવલીની ગાળીઓ ભેગા થયા. મહારાણા પ્રતાપે જોઈ લીધું, ઓહો આ તો અકબર. તરવારની મૂઠ ઉપર હાથ ગયો કે આજ હિસાબ સુક્તે કરી દો, ઈ એકલો હું એકલો. તરવારની મૂઠ ઉપર રાણાનો હાથ ગયો. ત્યાં યાદ આવ્યું, રાજપૂતાણીએ કીધું હતું કે તમને સપનું આવ્યું છે એ બનાવ હકીકતમાં બને તે દી એને જવા દેજો. આ રાજપૂતાણીના આપણે ચારણો ઉપાસક છે, તે દી એને જવા દેજો. એટલે યાદ આવ્યું એટલે મૂકી દીધું. તરવાર ખેંચી નહીં. અકબર બાદશાહ નજીક આવ્યો, એને એમ કે કોઈ વનવાસી છે, એને અવાજ કર્યો, ओ जवान इधर आओ, मैं जलाल हूं, दिल्ली का बादशाह हूं, रास्ता भटक गया हूं, मेरे साथीदारों से बिछड़ गया हूं, मुझे रास्ता बताओ. હું જલાલ છું, દિલ્હીનો બાદશાહ છું, અકબર છું, મારા માણસોથી જુદો પડી ગયો છું, મને રસ્તો બતાય. ફલાણું જે સ્થળ ડુંગરની ગાળીમાં કહેવાય એ જગ્યાએ મારું મવાડું પડ્યું છે, મારા બધા માણસો છે. હવે છાત્રતા કોને કહેવાય અને ક્ષમા ભાવના કોને કહેવાય? ધરતીના ભૂષણ કોને કહેવાય? આભૂષણ ઘરેણા ધરતીના કોણ? સબળ સમા નિગર્વ ધની કોમળ વિદ્યાવંત ભૂભૂષણ વો તીને હે બાકી ઉપજત ખપત અનંત. જે રાજપૂતોના, જે હિન્દુના બધા કેડા અકબરે બંધ કર્યા હતા, ઈ અકબરને આજ રાણો રસ્તો બતાવવા જાતો તો આને ક્ષમા કહેવાય, આને રાજપૂતા કહેવાય. ડગલા માંડ્યા. એને કીધું કે આ સીધો ગાળી સડી જાઓ, ઓલી બાજુ ઉતરીને આમ વળી એક ટેકરી આવી નથી, આમ વળી જાઓ એટલે તમે કયો છો એ સ્થળ આવી જશે. અકબર બાદશાહ વયો ગયો. રાણોજી ઘોડો લઈને પાછા આવ્યા, ચેતકને લઈને રાજપૂતાણી પાસે આવી અને એટલું જ કીધું, રાજપૂતાણી 6 મહિના પહેલા મને સપનું આવ્યું અને સપનામાં જે બનાવ બન્યો હતો એ બનાવ આજ હકીકતમાં બની ગયો. એ એકલો હતો, હું એકલો હતો અને મેં એને જવા દીધો છે. તો એ રાજપૂતાણી હું કીધું ખબર? સારું કર્યું, એટલું જ કીધું. અટાણે તરત એમ કે જો હું નહોતી કહેતી, પરસા મંડે પૂરવા, એમ કે આ પરસો છે એમ. કબીર, મહાત્મા કબીરને કોઈ કીધેલું ને કે તમે સાધુ છો, આવા મહાપુરુષો, તમારે લગ્ન કરવાની શું જરૂર?
તમારે સંસારમાં પડવાની શું જરૂર? તમે બીજાને અમુકને ના પાડો છો. કોઈકે પૂછ્યું કે લગ્ન કરવા છે તો કે એ ધંધો ન કરતો, પોતે લગ્ન કરેલા. એટલે કોઈક માણે પ્રશ્ન કર્યો તમે અમુકને લગ્નની ના પાડો છો અને તમે તો લગ્ન કર્યા, તો કે એનો જવાબ કાલ આપી ઘેરે આવજો. બીજા દી માણસ બપોરે ઘેરે ગયો, મહાત્મા કબીર બેઠા બેઠા રામાયણ વાંચી રહેલા. એમાં ઓલો આવ્યો પ્રશ્ન કરવા, એટલે ખબર પડી ગઈ કે આ પ્રશ્ન પૂછવા જ આવ્યો. પાસે આવ્યો તરત મહાત્મા કબીર બોલ્યા, એની પત્નીને કીધું કે એ એક દીવો પેટાવીને અહીં મૂકી જાતો. 12 વાગે બપોરે તડકા. એની પત્ની આવ્યા, દીવો પેટાવી રામાયણ વાંચતા હતા એની બાજુમાં મૂકીને વહી. પછી ઓલા માણસને કીધું તું શું પૂછવા આવ્યો? કે હું એ પૂછવા આવ્યો છું તમે ઓલા ભાઈ કાલે કહેતા હતા એને ના પાડી કે લગ્ન ન કરતો, તો તમે શું કામ કર્યા? એ કે લગ્ન કરવા ના નથી, પણ આવું હોય તો કરાય. ખરે બપોરે ધોમ તડકાનું મેં કીધું કે દીવો પેટાવીને મૂકી જા. એને પૂછ્યું કે અટાણે દીવાને હું કરવો? એવું હોય ને તો કરાય, ઘૂમરે ચડાવે એવું નહીં. આ કેવડી મોટી વાત કરતી હતી એને કે તો કરાય. એટલે આયા રાજપૂતાણીને રાણાએ કીધું કે 6 મહિના પહેલા મને સપનું આવ્યું ને એ એકલો ને હું એકલો, એવું સપનું હતું. એ રાજપૂતાણી આજ હકીકતમાં ઈ ભેળો થઈ ગયો અકબર. સાંભળજો, જબરી વાત છે. અને આજ બે એને જવા દીધો છે. રાજપૂતાણીએ કીધું બહુ સારું કામ કર્યું. પછી પ્રતાપે પૂછી લીધું, હે રાજપૂતાણી તમને તેની ખબર કેમ પડી કે મને આજ સપનું આવ્યું? મને નીંદર આવી ગઈ છે. પછી ઉડી નીંદર તો હું હાલતો થઈ ગયો. તમને કેમ ખબર પડી કે મને અકબર બાદશાહ સામો મળ્યો એવું સપનું આવ્યું? તેથી રાજપૂતાણી બોલી કે રાણાજી તમે હુતાતા પાણાનો ટેકો લઈને મારી નજર તમારા મોઢા સામે પડી. તમે નીંદરમાં એક હાથ મૂછ ઉપર દીધો, એક હાથ તલવારની મૂઠ ઉપર દીધો. એટલે મને ખબર પડી ગઈ કે આખા હિન્દુસ્તાનનો બાદશાહ અકબર પોતે હામો હોય તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની હામો કોઈ દી રાણો મૂછ ન મરડે. હા, હિન્દુસ્તાનનો બાદશાહ અકબર પોતે હામો આવે તો જ મારો રાણો મૂછ ઉપર હાથ નાખે, બાકી રાંધી પાટીની હામો મારો રાણો મૂછ ન મરડે. એટલે મને સપનામાં ખબર પડી ગઈ કે આના હામો અકબર જ આવ્યો છે. એટલે મેં કીધું કે લાખોનો પાલનહાર હોય ને એને એકલા ન મારે ને કે એમ થાય કાલ કોક એમ કહે કે રાજપૂતે દગો કરીને અકબરને માર્યો હશે. એટલે મેં કીધું છે કે એને જવા દેજો. ઈ રાજપૂતાણી હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. અનુભવી તો ઓળ ઘોળ છે મોજું ભારી મસ્તીમાં. હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. વીર કે હરના વટ હાચાને શ્યાળ ભેડિયા શું સમજે? સિંહ જટાળો એ જ સમજવો હોય ઉદારી મસ્તીમાં. સિંહ જટાળો એ જ સમજવો હોય ઉદારી મસ્તીમાં. હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. રેતીમાં કાંઈ વાણ નો હાલે, ખાબોચિયામાં ખૂંચો છો. રેતીમાં કાંઈ વાણ નો હાલે, ખાબોચિયામાં ખૂંચો છો. આવી જાવજો અમ સાથે તો દરિયા ભારી મસ્તીમાં. હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. જંગલ જાડે વગડા પહાડે આજ અમારા પડઘા છે. જંગલ જાડે વગડા પહાડે આજ અમારા પડઘા છે. જંગલ જાડે વગડા પહાડે આજ અમારા પડઘા છે. શહેરે ગલીએ શોર કરો છો સમજણ બારી મસ્તીમાં. હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. તું કરી ઈ બધા દેખાડા છે, હું તો હકીકત જીવું છું. તું કરે છે ઈ તો બધા દેખાડા છે, હું હકીકત જીવું છું. રાજ કહે છે ફરક એટલો મારી તારી મસ્તીમાં. રાજ કહે છે ફરક એટલો મારી અને તારી મસ્તીમાં. હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. અનુભવી તો ઓળ ઘોળ છે મોજું ભારી મસ્તીમાં. શક્તિ મોગલ એનો જ્યારે મેળો હોય, એક રચના મેં લખી છે. ત્યારે 9 લાખ લોબડિયાળીઓ આવે, પણ કેવી રીતે આવે એની આ એક રચના છે. કેવી રીતે ભગુડામાં ભગવતીઓ આવે હું ઘણી વાર કહું છું. મોગલનો મેળો હોય, એક પછી એક જોગમાયાનું ખબર પડે ને ભગુડામાં આવે કે મોગલનો હોય મેળો, એ મેળો, એ મેળો માં. મોગલનો હોય મેળો, એ માય તરવેડો, હૈડેંગ પાર હેડો, નેહડાનો સૂદ મેળો. મોગલનો હોય મેળો, એ માય તરવેડો, હૈડેંગ પાર હેડો, નેહડાનો સૂદ મેળો. ભગુડામાં પાટો છો છે આજ વિહમો, અને જોગમાયાને ખબર પડીને મંડી એક પૂછે કે આવો
વાહ વેગો વાહ. એ હો. અને બધી આયુ આવતી હતી પણ ગાંડી ગીરની માલિકો વર્ષોથી 200-250 વર્ષથી નાન જૂના જે થડા હતા એની માથે હાગડા પડી ગયા હતા, એની માથે રાફડા થઈ ગયા હતા, ધૂળું વળી ગઈ હતી. ઈ થડા ફફળી અને ધૂળું માંથી ઊભી થાય મોગલના ભગુડામાં મેળામાં આવવા માટે મંડી આવવા. અને કેવી રીતે આવી? જૂના થડેથી જાગે જાગે, જૂના થડેથી જાગે, ભવ ભવના દુઃખ ભાંગે. પેલા તો બધાના દુઃખ મંડી, દુઃખ ભાંગવા મંડી મોગલના મેળામાં આવવાના હરખમાં. જૂના થડેથી જાગે, ભવ ભવના દુઃખ ભાંગે, ઝાંઝર જણણ વાગે, રમવા ને રાસ લાગે. મોગલ નો હોય મેળો એમાં તર વેડો, હૈડે ન પાર હેડો, નેહડા નો સૂત નેડો. હવે આ અને પહેલી ખબર ભગવતી આવડને પડી. જોગમાયા અને તન્નોટરાય નામે ઓળખાય છે. જેસલમેર થી આગળ પાકિસ્તાનની બોર્ડર ઉપર બેઠી છે અને પાકિસ્તાન તરફથી 5ની યુદ્ધ વખતે 3000 થી વધારે બોમ્બ નાખવામાં આવ્યા. આપણી ટુકડી નાની હતી, ખબર વગરના આવી ગયા, મીંડા બોમ્બ ફેંકવા. આપણા યુવાને નક્કી કર્યું કે અહીં બાથી લડી લઈ તો ખપી તો જાય, પણ હિન્દુસ્તાનના હિમાળા ઘેરાઈ જાય. હવે શું કરી? હવે એક રસ્તો છે, કાંઈ આવડનો થડો છે ચારણ જોગમાયાનો, અને તન્નોટરાય નામે ઓળખાતી આવડના થડે આવી અને કીધું કે આય માં હે આવડ, હવે હિન્દુસ્તાનના હિમાળા હાચવી લેજે. અને ભેળીઓ ખકેરતી ઊભી થઈ અને 3000 બોમ્બ ત્યાં નાખવામાં આવ્યા, એક પણ બોમ્બ વિસ્ફોટ નથી થયો. ત્યાં 100માં બોમ્બ રાખવામાં આવ્યા છે હજી થોડાક. એટલે એ તન્નોટરાયને ખબર પડી અને ઈ મોગલના મેળામાં રેગિસ્તાનની રેતી ખંખેરીને આવવા માટે ઊભી થઈ. પણ કેવી રીતે? આવડ રણેથી ઉઠી ઉઠી, આવડ રણેથી ઉઠી, 3 લોક પર તૂઠી, ગજવે જકાર ગોઠી, ઓળખોળ છે અમોથી, ગજવે જકાર ગોઠી, ઓળખોળ છે અમોથી. મોગલ નો હોય મેળો એમાં તર મેળો, હૈડે ન પાર હેડો, નેહડા નો સૂત નેડો. આવડાએ આવતા આવતા ભેળિયાનો છેડો આમ કરીને આમ ફરકાયો. તા તો પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે હિંગળાજ બેઠી. એને ખબર પડી કે આજે આવડ ભગુડા મોગલના પાટોત્સવમાં જાય છે તો મારે જવું જઈ. પણ એ રથડો જોડી ન આવી, કોઈ પક્ષી ઉપર બેસી ન આવી, કોઈ જનાવર કે સિંહ ઉપર બેહી ન આવી. હિંગળાજ કેવી રીતે આવી? પાકિસ્તાનેથી પાંખે પાંખે, પાકિસ્તાનેથી પાંખે હિંગળાજ ઉઠી હાકે, જોયું જગત નાખે, દેવીઓના ગુણ દાખે. પાકિસ્તાનેથી પાંખે, પાકિસ્તાનેથી પાંખે હિંગળાજ ઉઠી હાકે, જોયું જગત નાખે, દેવીઓના ગુણ દાખે. ગાંડી ગીરમાં પાટરામાના નેહ લાકડી વાળી પીછળને ખબર પડી અને ઈ જ્યારે પાટોત્સવમાં ભગુડા આવવા તૈયાર થઈ ત્યારે શું ઘટના બની સાંભળજો. પીછળનો પડકારો કારો, પીછળનો પડકારો, દેવનાય ખુલ્યા દ્વારો, નહીં તો ને મન ડારો, આજ ખેર નહીં અમારો. પીછળ પાટરામાંથી નીહરી જા. કા તો દૈત્યો બધા એના ઘરમાં કરીને સુલાની આગમનમાં તૂટ્યું વાળી બેહી ગયા.
શું કામે બધા દૈત્યોએ નક્કી કર્યું કોઈ બહાર નીકળતા નહીં નકર આજ પીછળ છે ઈ મોગલના મેળામાં ભગુડા પાટોત્સવમાં જાય છે જરાય વાયડા આપણે થયા તો બધાયના બોથા પકડી ભેળિયાને છેડે બાંધી અને ભગુડા મોગલના યજ્ઞમાં પધરાવી દે એટલે બધા સાનામાના બેહી જાય જો કોઈ સાનામાના પીઠળનો પડકારો કારો પીઠળનો પડકારો દેવનાય ખુલ્યા દ્વારો દૈતો ને મન ડારો આજ ખેર નહીં અમારો મોગલનો હોય મેળો એમાંય તર વેડો હૈડે ન પાર હેડો નેહડાનો સૂત મેળો બધી જગદંબાઓ ભગુડા આવતી હતી અને છેલ્લે એક એવી રથડો જોડીને હાલતી થઈ પણ મોગલ હામી હાલી હટાણ સુધી કોઈને હામી નહોતી હાલતી મોગલ બધાને આવકાર એટલો પ્રેમ ભાવ એટલો જ હતો પણ દુખડા લેવા હળી કાઢી હામી હરખાણી એ આવતી હતી બધાથી ઝીણકી હતી જેની અત્યારે હાજરી નથી એમાં બધાથી ઝીણકી ઈ કોણ આવતી હતી મઠડેથી હોનલ માના માના મથડેથી હોનલ માના રથડા છુજાશે રાના મથડેથી હોનલ માના રથડા છુજાશે રાના મનહર કે મોગલ માના વર્તેશ હો હોવાના મનહર કે મોગલ માના વર્તેશ હો હોવાના મોગલ નો હોય મેળો એમાંય તર વેડો હૈડે ન પાર હેડો નેહડાનો સૂત મેળો હૈડે ન પાર હેડો તો ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ બા ભમાવું ગયો હરણા ભમાવું ગયો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે જીજાબાઈ ને આવ્યો ઈ કાળુડા ને માધહી જોડે ધણાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જાબાઈ રૂલાવે લખમણની વાત શિવા જીએ રામ લખમણની વાત માતાજી ના મુખ જે દીધી ઉડીએ ની ઊંઘ જે દીધી શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જાબાઈ રૂનાવે
દ્રપીને હવે ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને રેશે નહીં રણ ગેલુડા ખાવા મુઠી દાનની વેળા શિવાજીને નીંદ રોનાવે માતાજી જા ભાઈ જોનાવે શિવા બેટા ફેરવી લેજે તેથી તારે હાથ દેવાની રાતી બોલ ભવાની તેથી તારા હાથ દેવાની રાતી બોલ ભવાની શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ બોલાવે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ એક દી અમારો ભારત કેવો હતો કે પવિત્ર જે પ્રભાત ના કરવા વલોણા ગુંજતા દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખીને હૃદયના દુઃખ રૂજતા હાલા ગયા હેત ગુણ ખાલી રહ્યા છે ખોડિયા શંકર ઉમાના સાયબા નરદેવ દાદા બોલિયા લાગી જતી ભગવાન તારા ભરોસે ઘાટી કરે તણ ભોળિયા શંકર માના સાયબા કર દેવ દાદા ભોળિયા શંકર માના સાયબા કર દેવ દાદા ભોળિયા ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈ ને
આગળ જતા વાલ પતણા ઈ વીરડા દંભી જમાને ડોળિયા શંકર ઉમાના સાયબા કર ભેર દાડા ભોળિયા શંકર ઉમાના સાયબા કર ભેર પવિત્ર જય પ્રભાતના ગરવા વલોણા ગુંજતા પ્રભાતનો પોર હોય પંખીડાના કલરવ હોય પારું વાસરું છે ફળિયામાં રમતા હોય અને વલોણાના અવાજ આવતા હોય હે ભારત વર્ષ જે હતું પવિત્ર હતું પવિત્ર જે પ્રભાતના ગરવા વલોણા ગુંજતા અને દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખી અને બીજાના હૃદયના દુઃખ રૂજતા કોઈ દુઃખી માણસ હોય હૃદયમાં દુઃખ હોય ને હાલ્યો આવતો હોય ને આ ગામડાનું વાતાવરણ જોવે વલોણાનું ઘૂઘવાટા કરતા હોય પંખીડા ભૂલકાઓ રમતા હોય એ વાતાવરણ જોવે ને પોતે પોતાનું દુઃખ ભૂલી જાય દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખીને સામેવાળાના હૃદયના દુઃખ રૂજતા અને પણ આજ હાલ્યા ગયા ઈ હેત ગુણ અને હાવ ખાલી રહ્યા છે ખોળિયા દેખાડા સિવાય બીજી વાત નહીં ફલાણો આવો દેખાય તો હું આવો દેખાવો જોઈએ બોલો આવો દેખાવ ખોટા ખોખા થઈ અને ફરે છે એટલે હાલ્યા ગયા ઈ હેત ગુણ ખાલી રહ્યા છે ખોળિયા હવે શંકર ઉમાના સાઈબા કર ભેર દાડા ભોળિયા હે મહાદેવ તમે ભેર કરો તો પાછું બધું બરાબર થાય અને ઉઠ્યા પેલા ઉપાધિઓ જગજાળની જાગી જતી હજી આપણે ન જાગ્યા હોય આપણે ન ઉઠ્યા હોય ત્યાં ઉપાધિઓ પાંચતે ઊભી હોય ગુડ મોર્નિંગ કરી હવે તું છો ગુડ મોર્નિંગ હોય ક્યાંથી ઉઠ્યા પેલા ઉપાધિઓ જગજાળની જાગ્યા પેલા ઉપાધિઓ આપણી પેલા જાગી ગઈ ચિંતાઓ જેને ટેન્શન કહેવાય ઇંગ્લિશમાં એ આપણી પેલા જાગી જાય ઉઠ્યા પેલા ઉપાધિઓ જગજાળની જાગી જતી અને બહેકેલ મનિખા બાગમાં ક્યાંક લાઈ પણ લાગી જતી એવા સંસ્કારી ખોરડા હોય એવું સંસ્કારી કુળ હોય આખી પેઢી પરંપરા હોય એમાં કંઈક એવી ઘટનાઓ બને છે કે ના બહેકેલ બગીચો હોય એમાં લાઈ લાગી જાય બહેકેલ મનિખા બાગમાં ક્યાંક લાઈ પણ લાગી જતી ભગવાન તારા ભરો હે ભગવાન તવળા ભરો હે અમે ઘાટી ગેરે ધણ ઘોળિયા હે મહાદેવ ભોળિયાનાથ હે શિવ હે દાડા મહાદેવ હે પિનાક પાણી ઘાટી ગાંડી ગીર ઘાટી થડું ગીર હોય ને એમાં હાવજડા ડણકતા હોય દીપડા હોય ચિતા હોય જનાવરો હોય એમાં ધણને આપણે આંકી મૂકી પછી તો એ કઈ સલામત કેવી રીતે રહીએ તો માતાજી ભગવાન રાખે તો રહીએ એમ અમારા સંસ્કાર રૂપી અમારા ભારત વર્ષની પરંપરા રૂપી અમારા ઉજળી પરંપરા રૂપી જે સંસ્કાર છે અમારા અને માનવતા છે એ સંસ્કાર રૂપી માનવતા રૂપી અમારા ધણને કળિયુગ રૂપી વિકૃતિ રૂપી ઘાટી ગરીમાં આંક્યા છે હવે એને હાવજને દીપડા ફાડી ન ખાય એ મહાદેવ ભોળિયા તારી જવાબદારી છે ભગવાન તવળા ભરો હે ઘાટી ઘરે ધણ ઘોળિયા હવે શંકર ઉમાના સાઈબા કર ભેર દાડા ભોળિયા અને પાડો હિયો મુજ પાંચનું હારું થઈ જો એમ ચાહતા હું નાનો હતો ત્યારે મારા મા મને એમ કહેતા કે હવારમાં ઉઠીને ભગવાનની પાસે એટલું જ માંગાય માતાજી પાસે ભગવાન પાસે હે ભગવાન 5 પાડોહીનું હારું કરજો આજુબાજુના 5 એટલે હવ બધા એમ કહે એટલે બધાએ નું હારું થાય 5 પાડોહીનું હારું કરજો પછી આપણું માંગવાનું હોય તો 5 પાડોહીનું હારું માંગતા એને બદલે હગા ભાઈ હોય અને નોખા થયા હોય અને એક ભાઈ હારી 4 વ્હીલ છોડાવે ને સારું થોડોક આગળ વધી જાય ને એક ભાઈ જો પાછળ હોય ને તો ઓલાને આખી 4 વ્હીલ નવી મોટો ભાઈ છોડાવે તો નાના ભાઈને અથવા નાનો ભાઈ 4 વ્હીલ છોડાવી હોય તો મોટા ભાઈનું આખું કુટુંબ આખી રાત હુએ નહીં કે હારે નોખા થયા ને આને આટલા બધું પૂગી કેમ ગયો આ એ એની મહેનતથી પૂગ્યો છે પણ ઉઠા પેલા પાડો હિયો મુજ 5નું હારું થઈ જો એમ ચાહતા આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતા એવા કેટલી ઠેકાણે આપણે જોયું છે તો વાલક તણા એ વીરડા દંભી જમાને ડોળિયા હવે શંકર હે મહાદેવ તારા સિવાય કોઈ ન રોકી શકે આ ઉમાના સાઈબા કર ભેર દાડા ભોળિયાઓ અને હવે કેવો વખત એક હતો એક દિવોળ ઘોળ થાતા આત્મા
મુસાફર હું મુસાફર છું લહેરની વાત લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે હો આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે અને હવે નીકળી હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે તાસીર જુદી હોય ને દરેકની હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે ગવનના સાંયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે અને બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ મામા બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ તમારા બાગની એક જ કડી સંગાત લેવી છે અને છેલ્લી કડી આ બધાય માટે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાત